ભીખુભાઈ, હા ભાઈ. મારે યાર ફરવા જવું હોય, તમારા બધા આવવાની ઈચ્છા ખરી. હા હા હા. હા હા આપણે માઉન્ટ આબુ જઈએ, અંબાજી જઈએ, બધા આમ સારી સારી જગ્યાએ જઈએ, બરોબર. પ્રોગ્રામ રાખો હેડો જઈએ. પણ મારું એવું કહેવું હોય કે તમારો ભાઈ નેનો, તમારો લાડક ભાઈ ભિખારી આપણા અંગાત ના જોવો. એ તો ના જ જોવાય યાર. એ તો એ અંગાત હોય ને. તમારા લાડક ભાઈ વગર ચાલતું નહીં ને અમારા એના વગર નહીં. એ સારા પનોતી અમારા અંગાત નહીં ને રૂપડાની છોકરો નહીં ને અમારી આબરૂ જાય. પણ એક કામ કરી દે, હું એને સમજાવે નહીં આવે. અને એ આવે ને તો પછી અમારે આપણી ઇજ્જત જાય એવું કરે અમારી યાર. ઇજ્જત જાય ભાઈ. ભાઈ નહીં આવવા દઉં ભાઈ. ભલે આપણો ભાઈ એ વાત સાચી છે, પણ એને રહેવાની ખાવા પીવાનો કોઈ ઢંગ છે નહીં. એવો અમારા અંગાત આવે બજારમાં જઈએ, આપણે હોટલમાં બેઠા હોવાની ભિખારી કરો બે તમારી ઇજ્જત છે. તમારી બધી વાત સાચી છે, પણ એ અંગાત થયા વગર રહેશે નહીં. અને મને ભાઈને પાડવ છે નહીં, હું ચોખ્ખી વાત કરું. અમારી ઇજ્જતની સવાલ ભલે આપણે ગમે તે રહ્યા, એ વ્યવસ્થિત રહેતો હોય તમે એને કબૂલીએ. લાંબો લાડો પાયો છે, લાંબો ભાઈ જો મારો ભાઈ છે. એટલે નવરાઈ ધોવરાઈ કમ્પ્લીટ લુગડો બુગડો હારા વ્યવસ્થિત નવાઈ ગાડી. અને લઈ આવી અને ચકાચક કરી ના લાવો. હોય એ વાત નહીં બને. લખમ પડશે યાર. ભાઈ ના એના ખીચામાં વાલું નહીં લેવાનું. હું તો એને શકલ લેવાની વાત કરું. અલા ભાઈ તો હવે ભાઈ છે ગમે તે હોય. ભાઈ મારો તો ભાઈ ભાઈ છે ગમે તે ના, ના. હોય. આ તો અમારી ઇજ્જત જાય. પડે એ મૂક્યા આગળ તો ના જ જવાય. મારી આબરૂ જાય એ મને ના પાડવા. મારી નહીં જવા દઉં યાર. હું બેઠો હું તમારે આપણને નહીં જવા દઉં યાર. ના ભાઈ, જો તમે ખોટી વાત કરશો તો મેળ નહીં આવે અમારા. ના ના લેવો તો પડે ના ચાલે હું ચાલે એવું તમે જલ્દી યાર બોલો ને કે આ મારે લઈને આવશે, આ નહીં. જાય. એને પહેલા તો 10 દાડા સુધી તો નાતો જ નહીં યાર. અને બાજુ ને હવે ને બાજુ તો હારું ગંધ મારે યાર. અલે બાસલા જેવો મેં કાંઈ ચલાવવાનો આપણો અરે આપણે કોઈ માથા જેવો તો આપણો હું એના નવરાઈ શેમ્પુ જેવો મેં કાઢી લાવીશ. શેમ્પુ જેવું કરી આલીશું આપણે એને. તમે નવરાવશો બરોબર તો એનો કપડો તો કેવો મેકાતો હોય યાર. કપડાં જવાબદારી મારી શર્ટ પેન્ટ લગાવી ટોપી બોપી લગાડી ના હોય. મસ્ત ગંધ નહીં આવે તમને સુગંધ ઈન નહીં ઈન આવે. કરી ના હોય કે ના ભાઈ, મને યાર ના ના યાર એને તો લેવો પડે એમાં ચાલે એવું નહીં. કિચનનો કિલો કિચનનો શોભો ભાઈ, ગુલાબનો ફૂલના ઉપર ના શોભો. જો મારો ભાઈ તો ગુલાબનું ફૂલ બનાવી દઈશું અમે. જો મારે એક જગ્યાએથી પૈસા લેવા નહીં, એ પૈસા આવે એટલે પછી આપણે બજારમાંથી હું પૈસા લઈને આવું, પછી આપણે બધા જઈએ તો ડિસિઝન લઈએ, બરોબર. બાકી એ પનોતી તો મારે જરૂર નહીં. કાકા મારા કપડા ના આવા નવરાત્રી એ કપડા નાસ્તો લેવો હેડો ને આપણે જઈએ. આપણે જઈએ, આપણે અત્યારે જવું છે ને કાલ તો આપણે ફરવા જવાનું. આપણે બધાને ભીખુભાઈ, પપ્પા હી, હું બધા હી. પહેલાં તું તારા પપ્પા લોહી પીવો તો મારું લોહી પી જાય યાર. ના વાંધો નહીં, હું તને લઈ આવ્યો, કપડાં લઈ આવ્યો હોય, તને ખાવાનું લઈ આવ્યો હોય, તને સારું સારું તારે જે જોઈતું છે ને હું તને લઈ આવ્યો. પણ ખાલી ને તારા પપ્પા ના કીધું મેં કાકાને ચોકલેટ લઈ આવે એટલે પછી એ મને બોલશી. શું કીધું એટલે તું જાહેર તૈયાર થઈ જા, અને તો સુધી હું બજારમાં જઈને રૂપિયા લઈને આવું, પછી આપણે જઈએ. હા આજ તો મજા આવી જાય. આજ તો મારા કાકા નાસ્તો ખવડાવશી, કપડાં લઈ આપશી, અને નવરાત્રી આવે તો હું તો નવા નવા કપડાં લઈ, રમકડા લઈ. આજ તો મજા જ આવી જાય. હું મારા કાકા તો મોટી મોટી વસ્તુઓ લઈ આપશે. લાવો ભાઈ, હું પૈસા લઈને આવું, બરોબર. આપણે ડિસિઝન લઈએ. કેમ તો હું પૈસા લીધા વગર આપણે મજા આવશે ને, આપણે સારી ગાડી કરવાની, બીજી કોઈ ગાડી કરવાની નહીં, બરોબર. હું પૈસા હાલો રૂપિયા લઈને આવું. પૈસા લીધા વગર તો ચાલશે નહીં ભાઈ. રૂપિયા લઈને આવું, કોઈ પરોટી હોમો આપો ના તું. હાલ જ રૂપિયા લઈને આવું છું. રૂપિયા લીધા વગર તો ચાલશે નહીં. અને બધા ભાઈઓના કરતી વધારે રૂપિયા હું વાપરીશ. ઓછા વાપરવાનું નહીં. એટલે આ પનોતી તું છો હોમો આવે એટલે મારા પૈસા લેવા જવું હોય. અરે ભિખારી રાતના 12 વાગ્યા હજી તું મજૂરી કરે મરી ગયો લે. તું અમારા આબુ ખાવા ખબર નહીં પડતી તારા. મને મારો છે મેં મારા હોમું તારું આવવાનું તું હોય કે તારે બજારમાં જવાનું અત્યારે હું મજૂરી કરી આવું ભાઈ મેં એવું કર્યું તમને અરે અમારી આબુ ખોઈ દીધો. તમારે હાથ પગે આવું મતલબ કે મરી જા મર. મને મારશો ને ભાઈ ભાઈ તમે આજ મને જે આવું મારું અપમાન કરો ને તમે આવશો ને
એ દાડો તમને મારા અપમાનની તમે ખાવા પડશે. હેરાન કર તારો સમય આ તમારે જે અપમાન કરો આજ મારી ગરીબી મારી લાચારી કરી તમે જે મને કહેવું કહી દો તમે આજે. આજ તમે મને જે મહેમાન મારો ને, એ સમય સમય આજ ગરીબ તમારો ભાઈ આગળ આવશે વાર આપી તમે. અરે તું કોના કામમાં ના આવે આ તમારે જે કરવો એ કરો મને તારો મારો મરવાનો મોટો રૂપિયો મેકવાનો તું અમારા કામમાં સમય તમને ખબર પડશે કે ગરીબ કેટલો કોમ આવે તમારા. હેરાન કર તું ગરીબ આજ તો હું જઉં, આજ તો હું લાચારી થઈને જઉં લાચારું છું. તું નકર તને તો હું મારે આડો ભિખારી આવ્યો તો તું આડો કરી દીધો. વગર વખતે મને માર્યો આજે. હવે સમય આવડો સમય મારું રમ કોમ કરશે એમ. તમ રોવા લે ભાઈ. એ મોટા ભાઈ મને હમો મળ્યા હતા ને મને મારે ને પનોટી ભિખારી ગરીબ તું હમ ચો મળે મારું કોમ બગડે એવું બધું કહેતા હતા મને. હા હા, એને આવવા દેતા એને પછી ભેગો કરીને પછી વાત નહીં. તો મારું તો ગુનો નહીં. તારો શું ઓફ ગુનો હતો તે એમને બોલ બોલ બસ કે કરી હું દે. મજૂરી કરું મારું ઘર ચલાવું એ મારો ગુનો. એ તે તો નોકરી ઘર તો અને પૈસા વાળા ચલાવવા પડે. આપણે બે મધ્યમ વર્ગ ના એને પૈસા વાળા થોડા છીએ એટલે આપણે પાવર બતાવી. હવે આપણે પછી મારા બાપુ કરીએ હારી ને. મતલબ એ તો નહીં કે મને આવી રીતે અપમાન કરી મને તો મારી. જીઓ રે, તો જીઓ. તે તો જ્યાં પનોટી હમ મળીને કરી જ્યાં પનોટી આંબાજાની કરી વાત છે, આંબાજા. અરે હેડ આપણે કોક કરીએ એનો નિર્ણય લાવીએ ભાઈઓ ભેગા કરી. તમે ભાઈએ ભેગા કરો હા, ભાઈ હું હા, આવું. હા, તું આય ભાઈઓ હું ભેગા કરું. આય લા માસ્તર બોલો. લા ભાઈને તો યાર પૈસાનો પાવર છે ને હવે મારા ભાઈને યાર માર કર્યો બોલ બોલ કરતો તો શું કરશે એનો? એ ભિખારી નિંદમ ના માર્યો હોય એનો કોક ને કોક તો વોક હોય જ. ને મારો વિશે ઘણી વાર એવું મને ચટી જાય ને પગમાં આવે ને બધા આપણા હારા હારા માણસો ઊભા હોય મોટા મોટા અને આઈ કે ચમ ભાઈ મજા હવે એના આગળ હું હાથ મિલાવું ને તો પેલો બાજુ બે મોટા ઊભા હોય એમના આગળ મારી ઇજ્જત તો કચરો થઈ જાય. અલા ભાઈ એનું મગજ એવું હોય તો યાર રોમ રોમ કરે એનો આપણે સમાજના ભાઈઓ અંદાજ રોમ રોમ નહીં કરે બીજા કના અંદાજ કરશે ભાઈ? પણ યાર જોવું તો પડે ને આજુબાજુ માણસો ઊભા મોટા હોય તો. પણ એ વાત સાચી છે પણ હવે કરશો શું કે એના જો ગમે તેવો આમ ટોપ કે લુગડા પહેરીને આવે તો એ રોમ રોમ કરીને બાથે પડશે. પછી પેલા લુગડા બચારા ખરાબ થાય તો શું થાય? રકમ પડે પણ જોવું પડે યાર આપણે. આ શું જોઈએ કે હવે પેલાનો પ્રશ્ન કરો આપણે હલ. એને ગાળો ચમ બોલી ખાલી પૂછો જ ખરી ભાઈ ના કિશનના ભાઈ ચમ બોલ્યો શું છે શું નહીં. તે આપણે બોલાવીએ આપણે કિશનભાઈને પૂછીએ પણ મને તો લાગતું નહીં કિશનભાઈનો વોક હોય. આ તો દેખાય આપણે બોલાવો તો ખરી ભાઈ. એને ઠેકોળો જ નહીં ને એકદમ ભિખારી જેવો હવે એ તો ભિખારી જેવો છે એ છે તાણ હું કરશો આપણો શું કરશો હવે કયો કિશનભાઈ બોલાવો. કિશનભાઈ તો બોલાવીએ બરોબર પણ એ આપણા માટે મને તો લાગતો નહીં માણસ બરોબર યાર. બરોબર આ પણ આપણો ભાઈઓ છે કે ગમે તેવો નહીં યાર આપણો રંગો હોય આપણો ભાઈ છે. આપણા મારા તો ભાઈ છે તમારા તો કુટુંબનો કાકા બાનો ભાઈ છે. અતુલે ભાઈ ચમ ભેગા થયા આપણે ખબર નહીં પડતી. આ ભીખાભાઈ તમારી વાત કરી કે પેલા ભિખારી તમે માર્યો તો. અરે ભિખારી જવા દે હું પૈસા લેવા તો હારો પનોતી આગો જો મારો તો પનોતી. હવે યાર આ બધું આમાં મોળા તો આડો તો આવવાનો જ છે. એટલે આપણા પલ્લે આ પનોતી જો પડ્યો હોય જો જે આપણે આખો હોય જો જે આડો આડો ને હું તો એનાથી કાશી જેવો મારા કદી હોમાં ના આવતો હોય તો હારું. એની શકલ જોવો મને રખવા આવી જાય. આ સાચી છે પણ કરશો શું હવે યાર ચમ ભાઈ એ ભિખારી મને એવું થતું જ નહીં કે મારો ભાઈ હોય. અરે યાર ગમે તેવો તો આપણો ભાઈલો છે. ના ના યાર મને નહીં ગમતું એ. ભેગો તો શેઠો રાખી દે. અમે આટલા પૈસા વાળા ને ભિખારીથી ભૂંડો ભરા લે. ઈંડો ફરે તો હવે એને હું સુધારો યાર. તમે હું સુધારો ભાઈ આખી જિંદગી તમે એના કારણે તો તમે ભીખ માંગતા થઈ જાવ એકદમ. અલા ના થઈશું આ મોઢામાં વાળે નહીં યાર તમારે એની વાત લઈ નહીં લઈ. રહ્યા તો શું કરશો તાર. યાર નહીં. એની લાયામાં તો તમારું લોહી પડી ગયું. કોઈ પૈસો વાળો થયો તે કશું ના થાય. અડધું લોહી તો તમારું ચૂસી ગયો. અરે તમે એની વાત કેમ લો? એવું તો તમારા બાપા એને હું કીધું તું તો તમે એના માટે તબલો તોડો. અલા ભાઈ મારે હું તો કહું આપણે ચારમથી ને અલગ કરતો ને જે જોઈતું એને આલી દો ને એ ભાઈ અલગ રાખો આપણે ભેગું ના ચાલો યાર એવું ના ના. કરાય યાર આપણે કોક કહી જાય મારે તો એને અલગ જ કરવો પડે યાર. આપણે ખાલી ખોટી આઈડિયા જ જાય. તાર. એને અલગ કરતો ને આપણે જે પાંચ પછી વધારે દીધા હાલ દો બાકી આપણે ના રાખો એને.
એને રેડી કરીને ખબર ના પડે એને કડિયા કામ કરવા જાય આપણે આખું જાય યાર એ તો જાય. ચાલે યાર આપણે ગાડીઓ વાળાને કડિયા કામ કરવા જાય ચાલતું છે યાર નકમ એને પડે ટેવ પડી છે એટલે હું કરી શકયો. ના ના ભાઈ મેં કડિયા કામ વાળા તો કોઈ પૂછે ને કે હા ભાઈ તમારો ભાઈ એટલે કડિયા કામ કરે એટલે અમારી શું ઇજ્જત ઇજ્જત તો નહીં. કારણ કે તમે આપણે મને બધા હો મને ગાડી નહીં વાળાને થતું તમારો હોય. ભાઈ કડિયા કામ કરે મને તો શરમ આવે મને નહીં આપણે થતું હોય. તમને કોઈ નહીં થતું તમારે કોઈ નાનો ભાઈ એટલે ઘણી ભાઈ, વાર આ લઈને નાનો મારો ભાઈ છે ભાઈ એટલે રાખવો તો પડશે જ કે તમે તો કોઈ ના થતું હોય યાર તમે તો ખાલી વાતો કરો અરે યાર ભલા આદમી આપણને ના થતું હોય એમનેમાં મને તો ગમતું જ નહીં તો તમે હવે એની વાત મારા આગળ કરવાની જ નહીં એનો મારા હોમો મળે ને મારા પૈસા લેવા જવું તો મારા પૈસા ના મળે પેલા મોડો ના પાડી દીધી મારા કાલનો પ્રોગ્રામ ની ના પાડી દીધી પથારી ફરી ગઈ મારા આ પ્રોબ્લેમનો સોલ્વ કરવો પડશે યાર. મને નહીં ગમતું ભાઈ એ પૂરા શું હોમો અરે ભાઈને બોલાવો એના જોડે તમારા ભાઈ માટલું મંગાવો તમારો જે થતું હોય તમને વ્યવહાર કરાવો એને તમને શું કર્યું એને પગે પડાવો તમે હાથ આ નીલી કરાવો એને બોલાવો. કશો તો નહીં તમે બોલાવો તમે તમારા લાડો ખાય તમે ટવકો પાડો એ આપશે તમારી રીતે તમે બોલાવો ભાઈ અમે તો નહીં અમે નહીં બોલાવો બોલાવો. બોલાવી હું બોલાવી આવું. બોલે આવો તો ચાલશે અમારે તો અમે પેલા એની શકલ જોવા નહીં માંગતા અરે હું બોલાવો તમે બેજો જતા ના રહેતા. કશો વાંધો નહીં ઓ બાપા નકર પાછું મારા હલાવો થાય. મારે એટલે જોવો ના અરે મને તો આમ બેવા નહીં જાય શીલો ને કાકો ઘંટા આવ્યો તો લોહી પી જાય ચીનની પથ્થર આયા જો આય માફી માગી હાથ જોડવા આયા આપણે આબરૂ લેવા ખબર હો ભાઈ તમે કેટલામ છો ગઢા મંડ્યો આવ્યો બેકા બને યાર આવ્યો નહીં દીધું ભાઈ એવું કર્યું અરે તું જાને તું જાવાથી બેક મારે છોકરા મારો બધો કરે ઉઠે તું આજે રોકડા ગાળે તું એવું કર્યું કોઈ યાર મેં તો રસ્તામાં તમે મને આઈટી મારો તો આઈટી આપું તને ના પાડું લે ભાઈ કોને ભણોતી ને મારો ઉપર આયો નહીં કોઈ તું રોકીશ ને મારા કને લાઈન યાર રસ્તામાં તમે મને મારો ને આપણું ગાડી તું મારો બેહવા મારા ચા ફોન વચ્ચે મને આવું તમે કરો તું અમારા બેહવા જોડે અમારા ત્રણ ભાઈઓ જોડે તું બેહવા લાયક નહીં તું મેકાયો ને મને તો તું ગમતો જ નહીં તું તો ભિખારીથી ભૂંડો પાડો ઉઠજે પેલી મકા જા મારા આપણું કોઈ ઉઠ કોઈ પેલા છોકરાને મોટો કરે જા પેલી મકા આઈ બેઠા હોય તો વચ્ચે મારા તારી મકા ના લેવા તું બેહવાની તારી અસલિયત નહીં મારા જોડે બેહવાની એ ભિખારી ગોતા કર તમે મારી બાજુમાં આવીને બેહો. બધા મને આમ કરો પણ ઉભી જા ગોતા ભાઈ વચ્ચે ગંધ મારવા તું આગળ જા પેલી બાજુ વાળા નહીં આ બાજુ આવતો રહેજે મારી જોડે આવતો રહે. હું આવતો રહેજે એ બે પૈસા વાળા રસ્તામાં મારા વાકે બોલાવીને મારી આવતો આપું રહે, મારી જોડે આવતો રહે. મારી જોડે આવતો રહે. ના હું ગરીબ પણ મારા આવો તાર ભાઈ તાર જોડે રહીશ અમાર તો બેક મારો ઇજ્જત કાઢ્યો મારી તો કોઈ ભાવ કાઢ્યું નહીં ગઈ. પચાસ. ના હવે મારે શીખવું જ નહીં આ જિંદગી હું કરવાની મારે મારા ભાઈઓ મને આવી રીતે મારું અપમાન કરે મારે કરીએ એ કરે આપણો કે ભાઈ આપણો સ્વાર્થ છે. મારે બધા ભગવાન મને મોત તું ભાઈ ઘરે રાજ ને તું એ જા ભાઈ તું અમારી આગળ ઉપર આવ્યો હતો હવે તારી અમાર તો હવે જરૂર નહીં આપણે બે ભાઈ અલગ થઈ ગયા ભાઈને જે થતું હોય બેનું આવતો આપણે કોઈ આ ભાઈ સમજતો જ નહીં એની ઇજ્જત જાય તો બહાર પકડી નાખાય ને શું કરું તારે? કાઢી મૂકવું એના? ખબર નહીં પડતી એટલે આપણી ઇજ્જત જાય તો બહાર નાખો તો તારે નહીં એના? ભાઈ જો અમે અમે ક્યાં કયો આપણે ઓની જરૂર નહીં હવે બે ભાઈનું નામ તો રાખતા હો તો પેલા કૂવામાં મેકાય તો હોવ અમે કુવામાં નાખો તો મારી ઇજ્જત જાય મને કોક વસ્તુ મેળવા મારા ના મોટા તમે આવું બોલશો નહીં તમારા કારણે તમે આવું જોઈતું હું ઉખોડી જતો રહો એથી મારા તમે આથી બોલશો નહીં ત્યાં તો હું આવું વેટ ઘેર જા. ચલો જો ભાઈ આપણા બે ભાઈ અલગ કરી દો આ બે જણ અલગ કરી દો આપણો કોઈ મોટા ભાઈ આપણે બધા મોટા જ છીએ કોઈ આપણો મોટા ભાઈ નહીં કોઈ આપણે પડી નહીં એવું જ કરવું પડશે હવે ભાગા પાડવા પડશે. મારો બાપ પાડી દે. બાગલા પાડી દો. બસ. અમે બે ભાઈ તમારો બે જણ અમે આપણે થોડું વધારે આલ દઈશું આપણે એક કટકો વધારે આલ દઈશું ના, મારે તો ભાઈ આપણે બાપુ વધારે નહીં જોતું. ક્યાં હવે આપણે તો પણ બાકી તમારી અમારે જરૂર નહીં હવે તમે બે જોડે તો અમારી આબરૂ ખોઈ આ ગયા જરૂર હોય તો કોઈ નહીં ભાઈ. હવે એવું જ કરશું તો કરવા તમે પછી જવાબ ભાગા કરવા પાડશે. દો. રાખો, અમારે હવે તમારી શકલ જોઈએ ને અમારે કોઈ ખાય ભાઈ તું લેકર દેવા દે હવે એને અમારે ભાઈ લેકર હા, કરે યાર, યાર. ફૂટ ભાઈ તું તારે અમારે કોઈ જરૂર નહીં હો? જા હા, ભાઈ. યાર, યાર. તું તાર હીરો રહેજે ને એનો છોકરો પહેરાવજો ખવડાવજો ને રહેજે તું તાર આપણે આવવાની શું જરૂર તાર હવે પેલો લઈ લો.
આજ કંટાળી જે આરો ભલોથી આવ્યો ને મારો રોગી લોહી પી ગયો. હું તો ના જ પાડું એટલે તું આડો ઉતરે નહીં, પણ તું આડો ઉતરે વાળેથી કંટાળી જાય. આરામ મારું આમ શરીરમાં દુખાયો પેપડાતું નહીં. માણસોથી કંટાળી ગયો હું તો. મારી આબરૂ તો ના ફાડી દીધી. આ શરીરમાં ગભરામણ થાય ના હોય તો ડોક્ટર બોલાય ભાઈ. ડોક્ટર બોલાય ને મરી જઈએ. ડોક્ટર સાહેબ હેડોમાં કાકા જલ્દી બીમાર થઈ જાય. યાર ભાઈ અબી લાઈને હજી તો બે પોણીએ નહીં પીધું યાર. હેડોમાં કાકા બોલીએ નહીં શકતા. પણ અમે રાતના ટાઈમે હવે ચાર્જ વધી જશે મારા ભાઈ, 1000 રૂપિયા થશે. 1000 ના 2000 આપો, હું હેડો તમે. કશું વાંધો નહીં, ચલો. સાહેબ બહુ દુખાય રહેવાતું નહીં, શરીર ફાટી જાય, પગ દુખી, હાથ દુખે, મારા શરીરમાં રહેવાતું નહીં સાહેબ. ગરમ લાય થઈ ગયો, દુખે બહુ શરીર, કોઈ નસો કામ કરતી નહીં મારા શરીર પગની. હા સાહેબ કોઈક દવા કરો, મને રાહત થાય, હું મરી જોઈ સાહેબ. મારા પેલા ભાઈ છો તમે દવાખાને લઈ ગયેલા ભાઈને? ના નહીં લઈ જાય એમ? હજી પહેલી વાર થયું આવું? એવું છે સાહેબ નહીં લખવા થાય. તો હાલ હું ઠંડુ થઈ જાય, તાવ મટી જાય એવું ડંગી સરાલ દઉં, પણ ભાઈને કાલ રિપોર્ટ કરાવી દેજો તમે ભાઈ, બરાબર? હા તો હું અંગી સરાલ દઉં. ખોશી બહુ થાય સાહેબ, ખોશી આવે. હાલ તો તાવ મટી જશે, એ ટાઈમે હું અંગી સરાલ દઉં. સાહેબ મને આ દુઃખ મટાડો, મને રગવા થાય, તમને બે હાથ જોડું સાહેબ. ભાઈ દુઃખ આવે તો બધા હાથ મટી જશે, ટેન્શન મત લે. હા મારા બહુ દુઃખ થાય. મટી જશે ભાઈ, બીજું અંગી છે ઠંડુ થઈ જાય. કાલ રિપોર્ટ કરાવી લેજો ભાઈ, યાદ કરી કરાવજો. આ કારણ કે તકલીફ વધારે છે, દેખાને ભાઈ બૂમો પાડે છે. હા હાથ ઓમ રાખજો ભાઈ. આ શર્ટ ના નેચા લીધું અંગી છે, બરાબર? એટલે દુખાય ના ભાઈ. હવે હું જાઉં, મને પથરી આલો પૈસા. સાહેબ પૈસાનો તો ચિંતા કરશો નહીં, પૈસા જેટલા ચિંતા વધુ ને પૈસા ના આવે કાલ આવજો બસ. હાલ તો વધુ નહીં ભાઈ આવજો. ઘણા સમય દેશે. વધુ નહીં હું નીકળું, કાલ તમે રિપોર્ટ કરજો, બરાબર? જે હશે પછી મને કહેજો, બરાબર? સવારે સાહેબ કાકા હું રિપોર્ટ તો કઢાઈને આવ્યો, પણ વાંચતા નહીં આવડતું. લાવો ને આપણે ડોક્ટરને ફોન કરીએ. ભાઈ મને રગવા થાય, કોઈ સમાચાર લેવા આવતું નહીં હવે તો. હલો ડોક્ટર, હા હું રુદ્ર બોલું. રિપોર્ટ તો આવી ગયો પણ વાંચતા નહીં આવડતું. માં કાકા રાડોન કૂકવા કરી હેડો ને, તમે જલ્દી આવી જાઓ ને. હા સાહેબ કેવું જી કાલ અંગીસર આવી છે? કાલ ઇન્જેક્શન આપ્યું હતું, તે પહેલા એક દિવસ તો સારું થયું, પણ બીજા દિવસે પાછી તબિયત તો થોડી વધારે બગડી ગઈ. બરાબર. અને કાલ તમારો રિપોર્ટ કઢાવવા રિપોર્ટ કઢાયા તમે? આ કઢાય પણ વાંચતા નહીં આવડતું. કશો વાંધો નહીં, બેહો ને તમે, વાંધો નહીં, બેહો, હું વાંચી લઉં. હો ભાઈ શું થાય હવે તને? સાહેબ કોઈ ફરક પડે નહીં મને. કશો વાંધો નહીં, સાહેબ વધારે કરો. આ રિપોર્ટ હું વાંચી લઉં પછી તમને કહું, બરાબર? કોણ તો બ્લડ કેન્સર, કોનો તો ખાસો ખર્ચો થશે, ઓપરેશન કરાવવું પડશે. કહેવું તો પડશે હવે, એમના મોટા ભાઈઓ બોલાવું, કુટુંબવાળાને કહેવું પડશે ને. એના કહેવાય ને, ગભરાઈ જાય ને એનું છોકરું તો બચાવ, એને કુટુંબવાળા મોટા ભાઈઓ મૂકી બોલાવું. ભાઈ રુદ્ર, તમારા કુટુંબ ભાઈઓ તો છે ને? હા હિન, તો તમારા કુટુંબના ભાઈઓ ભેગા કરવા પડશે ભાઈ. આમ કશું બી કરે, કોઈને બી બોલાવીને લાવો મોટા ભાઈને. તો તમારા કુટુંબના જેટલા જ ભાઈઓ હોય ને, 2, 3, 4 જે હોય બોલાવી લાવો ને, ભાઈનું કરાવો જલ્દી. આ તો માં બહુ કાકાને કશું બી કરે તો હાલ થઈ જાય ને. ના ના થઈ તો જાય, પણ બોલાવા ભેગા કરાવવા આ તો બહુ ભારે કેસ અપાવ ને, એનું મોટો કેસ નહીં, બરાબર? હેડો જલ્દી, મારા કાકા બીમાર થઈ જાય. શું થયું તારા કાકાને? મારા કાકાને કોઈક શ્વાસ નહીં લેવાતો ને ડોક્ટરમાં તમને બોલાવવાનું કીધું. હા
તું જા, અમે આવીએ. હેડો આપણે જતા આવીએ તાર. હેડો અમે જતા આવીએ. શું થયું? શું થયું એ ખબર પડે. હા બોલો ડૉક્ટર સાહેબ. આ તમારો ભાઈનો રિપોર્ટ કરાય તો એટલે કે સાહેબ બસ હવે બતાવવાનું તમારે બરાબર આ લેનો આપણે ઉભો એટલે આપણે સાઈડમાં વાત એમ હતી કે આ ભાઈ તમારે જે પડ્યો ખાટલો એ ભાઈને બ્લડ કેન્સર એને લોહીની જરૂર છે તો તાત્કાલિક તમે લોહી ગમે તે કંઈ કરી આલો તમારું લોહી તો તમે આલો શું પ્રોબ્લેમ થયું ને? બ્લડ કેન્સર બ્લડ કેન્સર તો સાહેબ હું ના આપું. એવું કેન્સર મને થાય તો ચોક તમે એમના ભાઈઓ તો આપી શકો ને ના, હું ના આપું. મને કેન્સર મને બીક લાગે. મારો છોકરો એ તો ભાઈ એમ કહેતો કે મારો સગો ભાઈ છે આ તમારે ભાઈને આપવો કહો. પડે. એ ભાઈ કોણ છે એ કાકાના છોકરા એ. કાકાનો છોકરો ભાઈ તમે બ્લડ આપશો ના ભાઈ તે ના આપીએ પણ મારા ભાઈને તો કેટલો હેરાન કર્યો આપીએ પૈસાવાળા આ તો ગમે ત્યાંથી બ્લડ લાવી શકશો તો તમે ગમે તે ભાઈને બચાવવું હોય તો ત્યાં બ્લડ લાવવું પડશે તો એમના ભાઈને જવાબદારી મારી કોઈ જવાબદારી નહીં હું તો ના આપું. મારે તો લોહી એટલું નહીં એટલું લોહી ના આલું તો પણ મારા જોડે શું વધે હું ખોખો થઈ ગયો આ બ્લડ કેન્સર હું આપું તો મારે લોહી બગડી જાય. મને બ્લડ કેન્સર થાય તો પછી મારો છોકરો રસ્તામાં રોય. એ તો સાચી વાત હવે તમે બ્લડ લાવવું પડશે ગમે તે કંઈ બ્લડ લાવવું પડશે એ તો કહેતા અમારા પણ તો સાહેબ એવું છે જ નહીં કાલીએ કોઈ એવું મારામાં કશો વાંધો નહીં હું તમારે મહેનત કરી સાહેબ તમે શું વાત કરી તો વાત એમ કરી હતી આપણા પેલું રિપોર્ટ કરાવીને આવ્યા એટલે બ્લડ જોતું હતું કે તમે જે બે ભાઈઓ બોલાયેલા આવ્યા એ ભાઈ તો બે છૂટા પડી શકે એટલે તમારે હજી કોઈ નેનો ભાઈ રહી જતો કોઈ કાકો રહી જતો તો બોલાવી લાવો આપણે એનાથી વાત કરી દઈશ અને આ બ્લડનું જર્ની કરવું પડશે મારા એ એક ને એના હવથી ને એના કાકાઓને બોલે કશો વાંધો નહીં બોલાવી લાવો કાકા મારા કાકાની તબિયત બગડી હેડો જલ્દી તમે ઉઠી મારા ભાઈને અમારા ભાઈને ઉઠી મોટા ભાઈને ઇવન બ્લડ કેન્સર છે બ્લડ કેન્સર થયું હેરાન હું આવું મારા મોટા ભાઈને હું થઈ ગયું હા ભાઈ દુખાવે મને તબિયત ઠીક નહીં શું થયું ડોક્ટર સાહેબ આ ભાઈને ઉઠી ગયું મોટા ભાઈને હા પૂછ્યું ભાઈ યાર તમને કંઈ તબિયત નહીં તો પૂછી લો પહેલા. ભાઈ બધા છૂટી પડ્યા ડોક્ટરે છૂટી પડ્યા ને ભાઈઓ છૂટી પડ્યા એવું તો ઉઠ્યું ડોક્ટર ભાઈ છૂટી પડે એવું તો ઉઠ્યું ડોક્ટર તમારો આ નાનો ભાઈ હજી હા ગરીબા તો હું થઈ ગયું ભાઈ મારા કોઈ પડખા ઊભું નહીં રહ્યું મારાથી કોઈ બરો, બરો. કોઈ થઈ જાય તો ભાઈ મને માફ કરજે હું તને ના ના તમારા માફી મારે ના મારું મોટલો તમારી નાનો હા ભાઈ હું તને માફી માંગુ ના ના છું. તમારા માફી મારતી ના મગાય હા સાહેબ ને ખબર મને હું તકલીફ સાહેબ ઉઠી ગયું મારા ભાઈને હા કહું ભાઈ હેલો તમે સાઈડમાં આવો થોડો તો કહું હા ભાઈ હા ભાઈ હાજો તો થઈ જા થઈ જા હા ભાઈ તમારો ભાઈ થાય એમ હા મારા મોટા ભાઈ બરાબર તો એ ભાઈને આપણે કેન્સર બ્લડ કેન્સર કહેવાય એનામાં તો લોહી જરૂર હતો એવું એમને કહ્યું ના બનશે કે રોવાના થઈ જશે મારો મોટો ભાઈ યાર થઈ જશે તમે એ મારો મોટો ભાઈ સાહેબ તો ભાઈ ગમે તે કરો હવે તમારે ગમે તે દુઃખ તો આવ્યું હોય પણ હવે આપણે મટાડવું હોય તો એના પહેલાં આ લોહી મંગાવી લાવવું પડશે તમારે આજે ભાઈના તો બી લોહી હોય તો તમારે કયું સાહેબ મારે બી પોઝિટિવ છે મારા શરીરમાં જેટલું લોહી જોઈએ એટલું લઈ લો પણ મારા મોટા ભાઈને તમે હાજો કરો કશો વાંધો નહીં ભાઈ તમારું લોહી મેચિંગ આવી જશે તો તમે આપણે રૂમમાં આવી જાઓ આપણે દવાખાનામાં આવી જાઓ એટલે એકબીજાને તમારું લોહી હા મારું જે આખા શરીર જે લોહી તમે લઈ લો એના તો મારા મોટા ભાઈને હાજો કરો તમે કશો વાંધો નહીં ભાઈ બચી જશે તમારું લોહી મેચિંગ આવી ગયું હા મારું તો વાંધો નહીં સારું થઈ જાય કોઈ ટેન્શન જેવી જરૂર નહીં પેલા બે મોટા ભાઈ તો તમારે છૂટા પડી ગયા પણ આ તમારા કાકાનો નેનો ભાઈ એ તમારે કીધું લોહી આલવાનું હા સાહેબ એનું સારું થશે જેનો પોતાના મોને એ પારકા થઈ ગયા અને જે પારકો મોને એ પોતાનું છે ભાઈ મોટા ભાઈ તમે આવું ના પડે તમે ચિંતા ના કરો હું બેહું હજી ભાઈ, મેં તો- ગરીબ છું પણ મારા શરીરમાં છે
જેટલું લઈ જશો એટલું તમને મારી તમને ઉભા કરે હું તો તને બે હાથ જોડું. હા, હું ભાઈ. તો તારા ઘણા ગુના કર્યા હી. ના ના કોઈ ગુના કરે નહીં ભાઈ મોટા ભાઈ તમે મને માફ કરજે તારા જેવો ના ના તમારા માફી ના માંગે મારાથી હું નાનો હું તમારથી ભાઈ તારા જેવો તો ભાઈ કોઈને મળે ના. હું તને ઓળખી ના શક્યો. તું સાચો હતો હીરો મારો. ના ના પણ હું તમને ઉભા કરે ભાઈ તમે આવી બધું ના હજારો કહેવાનું ગુનો કર્યા છે તારા. મને માફ કરજે. મારો જીવવું ના જીવવું નો કોઈ અફસોસ નહીં. ના ના તમને હું કોઈ નહીં જાણું તમને પણ છેલ્લા તું મારા સગવડમાં ઉભો રહ્યો એ જ મારા માટે ઘણું હતું. હો ભાઈ મારા શરીરને ટેપુ લઈ આલી પણ તમને ઉભા કરે ભાઈ ભાઈ તારા માટે તો તારા જેવો ભાઈ કોઈ ના મળે. ના ના તમે તો મારા મોટા ભાઈ મારા ભગવાન બરોબર હો ભાઈઓ તો આવું રહેવાનું પણ જે સાચું હોય એ જ ના આવે ભાઈ આ જે તમે મોટા રહ્યા ના ના જુઓ તમે મને બોલતા રહ્યા અચ્છા સાહેબ. ચાલો તાર અમરેશભાઈ હું રજા લઉં હા સાહેબ તમે આવજો કે હું કરે તમારું આપણે કરી દીધું લોહીની સગવડ થઈ જશે હવે અને ભાઈના હાજુ કરી દઈશું આપણે હા ચિંતા ના કરે હો મોટા ભાઈ હા ભાઈ. તમને હું હાજર તો કરીશ હું હા કેવું છે કિશનભાઈ હવે બાટલા ચડ્યા પછી સાહેબ સારું. લોહી આલ્યા પછી કેવું છે હવે સારું મળે સાહેબ. સારું છે તો તમારા નાના ભાઈને મળજો હવે એના લીધે તમે બચી ગયા છો હા સાહેબ. હા સાહેબ તમે હા ઠીક થઈ ગયું હવે તમારા ભાઈને કમ્પ્લીટ ગમે છે મારા મોટા ભાઈ હા કમ્પ્લીટ તમે કર્યું બરાબર હા ભાઈ. કેવું આ ભાઈ સારું. હવે તો મને ઊભો થવા દે ભાઈ. બેહો બેહો તમે આ. ના મેં તારો ગુનો કર્યો. ના ના કોઈ ગુનો નહીં કરે તમે મારા હું મોટા તારા પગ ભાઈઓ પકડું છું. ના તે મને બચાવ્યો. મારા પગે તમે ના પડે હું તમારા પગે પડું ભાઈ તારે કોઈ ના, ના. જરૂર નહીં. તમે ગમે તે મારાથી મોટા તે હો મને હાજો કર્યો એ જ મારા મહત્વનું હોય ને. હવે તો હું તને ગરીબમાંથી હવે તને અમીર બનાવે મારા તમે ગમે તે મારા મોટા ભાઈ મારી હતા અડધી મિલકત તને હું આલે ભાઈ. તે મારું જીવન બચાવ્યું. આ છોકરો હવે હું લમડો કર્યો હોય અને તને હું હવે મજૂરી નહીં કરવા દઉં. મારી ઓફિસમાં તને નોકરી આલીને તને સાહેબ બનાવે. મને તો ખબર છે કે મારો મોટો ભાઈ કાલ મારા કોમમાં આવશે મને એટલી ખબર પડે કે જે રૂપિયાવાળા હતા એ નાહી ગયા અને મારા ગરીબ આવ્યો મારા કોમ. હા કેવું છે ભાઈ હવે તબિયત બબિયત સારી છે ને? સારું સારું. કેવું હા કિશનભાઈ ભાઈ સારું સારું. આવો મોટા ભાઈઓ તમારા દયાથી. જમા જ. એ જુઓ. હા, ભાઈ તમે આયા પણ શું હોય કે તમે તો ખરા ટાઈમે બધા છૂટી પડ્યા. ભાઈ તમે તો કોઈને મને લોહી ના આલ્યું. આ ગરીબ માણસ છે મને મારા ભાઈએ લોહી આલ્યું. ભાઈ આવું બધું ના કહે આપણો ભાઈ અને હું તો એવું કહું કે તમે આના હંગાત એવો કોઈ ભેદભાવ રાખે નહીં. ભાઈ તું ઉપર ખાટલામાં આવતો રહે. ના મોટા મને ભાઈ શરમ મોટા આવે ઉપર તારા આવ્યા. ઉપર કર્યો ભાઈ. ના મારાથી ઉપર ના કરે મોટા મારાથી અને ભાઈ ભાઈથી ના હોય તો તમે તો કહેતા હતા કાકા ધંધા રોરાય તો ભાઈ હું એના બાબતમાં તારા કણ ના મોટા ભાઈ તમારે માફી માંગો હું ગમ તમારી ને તમારા બધાની માફી માંગુ ને વચ્ચે તમારા હંગાત માફી માંગુ કે મેં જે ગુના કર્યા હોય હવે હું આવા ગુના નહીં કરું. મને એટલી ખબર પડે કે તમારા જેવો ગરીબ હોય એ જ કોમમાં આવે. રૂપિયા કોઈ કોમમાં આવતા નહીં. આજ રૂપિયા મારા કોઈ આડા ના આયા. આજે આયા તો મારા ભાઈ આડા આયા. મારો ગરીબ ભાઈ આડો આવ્યો તાણો મારું જીવન બચ્યું. ભીખુભાઈ હું એના વતીનું હું તમને બોલ્યો તો હું માફી માંગુ. અને વિજયભાઈ તમે માફી માંગજો. કદાચ મારો આવો દાડો આવ્યો તમારો દાડો આવશે. એના કરતાં કુદરતના હમું લમડો રાખજો અને સદાય માટે ભાઈ અંગત આવું ના કરતા. જેમ કે જે ગણ્યાનું હોય એ જ મોટું એક દાડો કારણ કરીને બતાવે. આપણે રૂપિયાવાળા કોઈ કરીને એકતા રૂપિયા કોઈ જગ્યાએ કોમ નહીં આવતા. આજ રૂપિયાવાળો ના કોમમાં આવ્યો મારો ગરીબ કોમમાં આવ્યો. ગરીબે મારું જીવન બચાવ્યું. એટલે હું તો તારો ભાઈ નેના તું ના, મોટા ભાઈ, તમારી અમારા વાત કરતી તારા કાન દિલ મોટું. અમારા કાન તો એક નેનું કચકડા જેવું હોય તે તૂટી જાય પણ ના તારા તમે કાન મારા દિલ મોટા ભાઈ ભર્યું. હતા મેં મારી ફરજ બજાવી ભાઈ મારી ભૂલ થઈ ગઈ અને મારી મને ફરજ લાગણી તો મને બજાવી ઘણો મારી. ગુનો તકલીફ થાય કે મેં તારા ઘણા હજાર ગુના કર્યા અને હવે કદી જીવન અંદર તારા અંગત કોઈ ગુના નહીં કરું. અને ભાઈ તું નેચો પડી જાય પણ હવે અંધર લાવવાની હું કોશિશ કરે તમારે. એ તો મારા મોટા ભાઈ બેહાય એટલે મારા કોઈ ચિંતા નહીં હા ભાઈ હજારો ભૂલ થઈ છે પણ હવે આવો ગુનો થશે નહીં. ભાઈ મને માફ કરજો. ના તમારી માફી ના માંગે હું તમારી નાનો અમૃતભાઈ અમને માફ કરી દેજો. ના અમારી ભૂલ મોટા થઈ તમે ગઈ. મારી બધા મોટા તમારે માફી માંગવા કોઈ જરૂર નહીં અમે તમને ઓળખી ના હાક્યા. તમારે કોઈ જરૂર નહીં માફી અમને માફ કરી માંગવાની દેજો અમૃતભાઈ. હું તમારી નાનો કોઈ માફી ના હું તમારી માફી માંગુ મારી કોઈ ભૂલ છે તો મને માફ કરજો ખાલી અમારી ભૂલ આવી હતી. ગયો ને અમારી ભૂલ હતી. અમે ઓળખી ના હાક્યા સાચા માણસ ના હતા ભાઈને. અમને એટલી તો ખબર પડે કે રૂપિયા કોઈ કમો નહીં આવતા. માર તો મારા ભાઈઓ એટલે માર તો રૂપિયા જ છે અમે તમને ઓળખી ના હાક્યા પણ હવે ભાઈ તું એકવાર ઉપર બેહારો અમને
આવો બેહો બેહો આપણે ગાડી એમને આપી દો બેહો, બેહો. અને હવે આજથી જ તમે મારા ઘરના રૂપિયાના મિલકતના તમે બેહો. વારિસ છો અને હવે તારા આવા કપડાં નીકળવાના તારા ઈ નવા કપડાં અમે તમે લાવી આલીશું ભાઈને તને અમારી સીટ આપીને તને અમારી ઓફિસમાં બેહાડીશું સાહેબ તું ગણાય હવે અમે તો તારા હાથ લે છે હવે તો હું નિરાશથી ઘેર બેહ્યા ને હવે બધો વ્યવહાર તારા કરવાનો ભાઈ ના મારા મોટા ભાઈને જે હોય મંજૂર હોય એ જ. હલો મિત્રો, અમે આ વિડીયો ભાઈઓ વચ્ચે જે ભેદભાવ કરી એ ભેદભાવ ના કરી અને એકબીજાના ભાઈઓને સમજી અને કોઈના પ્રત્યે ભેદભાવ જેવું વર્તન ના રાખી એના માટે જ બનાવ્યું છે. તેથી કરીને તમે આ વિડીયો જોજો અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો.